તો આપણી પાસે ક્વેશ્ચન હતો ને, હાઉ કેન વી સેપરેટ ધ ટુ મિસિબલ લિક્વિડ. ફર્સ્ટ ઓફ ઓલ વર્ડ ખબર હોવી જોઈએ. આની પહેલા આવ્યો તો ઇમિસિબલ એટલે ઇનસોલ્યુબલ કીધું હતું. મિસિબલ નો મીનિંગ થાય છે સોલ્યુબલ. તો તમારી પાસે સોલ્યુબલ લિક્વિડ્સ છે એને શું કરવા છે? સેપરેટ કરવાના છે. સોલ્યુબલ લિક્વિડમાં એક છે આપણી પાસે એસિટોન, બીજું કોણ છે? વોટર. યાદ હોય તો એસિટોન ફર્સ્ટ ચેપ્ટરમાં આવ્યો હતો, નેલ પોલિશ રિમૂવર. તો એસિટોન આપણે બામ ઉપર મૂકી દે, ઠંડુ લાગતું હતું. તો એક એસિટોન છે, બીજું કોણ છે? વોટર. આ બંને મિક્સ થઈ ગયા છે, બંનેને આપણે શું કરવા છે? સેપરેટ કરવા છે. તો એ સેપરેટ કરવાની ટેકનિક છે, એ ટેકનિકનું નેમ શું છે? ડિસ્ટિલેશન. ઓકે, ડિસ્ટિલેશન ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતના અરેન્જ થયા છે? તો તમારું જે કોઈ પણ લિક્વિડ છે, એસિટોન એન્ડ વોટર નું જે મિક્સ થઈ ગયેલું છે, એને રાઉન્ડ બોટમ ફ્લાસ્ક ની અંદર ફિલ અપ કરો. બરાબર? તો આ એક ફ્લાસ્ક છે અને ફ્લાસ્ક નું નામ શું છે? રાઉન્ડ બોટમ ફ્લાસ્ક. અને બોટમ જો રાઉન્ડ સરફેસ દેખાય છે, એટલે એનું નામ શું પડ્યું છે? રાઉન્ડ બોટમ ફ્લાસ્ક. ઘણી વાર એને ઇનિશિયલ વાઇઝ પણ ઓળખે છે, RB ફ્લાસ્ક. રાઉન્ડ નો ઇનિશિયલ R, બોટમ નો ઇનિશિયલ B. RB ફ્લાસ્ક કે તો સમજી જવાનું કે કયો ફ્લાસ્ક કીધો છે? રાઉન્ડ બોટમ ફ્લાસ્ક. હવે મેઇન ડેમ કે આ ફ્લાસ્ક છે, સરફેસમાં એની બોટમ સરફેસ છે કેવી છે? રાઉન્ડ છે. એમ નામ મૂકશો તો પડી જશે. તો શું કરવું પડશે? એને સ્ટેન્ડથી એંગલ કરવું પડશે. તો અહીંયા જો, અહીંયા મેં વધારે ડાર્ક પોર્શન દેખાડ્યો છે. તો આ વધારાનો ડાર્ક પોર્શન છે શું શો કરે છે? એને એક તો છે ગ્લાસવેર. ગ્લાસવેર છે, તમે ડાયરેક્ટલી કોઈ સળિયા જોડે ફિટ કરો તો ગ્લાસવેર તૂટી જાય. બરાબર? એટલે કે ત્યાં રબર કોક છે અને રબર કોક થી એને શું કરેલો છે? ફિટ કરી રાખ્યો છે, એટલે કે એનું મૂવિંગ ન થાય. ઓકે, પછી સેમ ટુ સેમ ટ્રાયપોડ સ્ટેન્ડ છે, એના ઉપર વાયર ગોજ છે અને વાયર ગોજ ની નીચે એક્ઝેક્ટલી સેન્ટર ઉપર કોણ રાખ્યું છે? બર્નર. હું બર્નર છે એને હું ટેમ્પરેચર આપીશ. યસ ઓર નો? હવે આ ટેમ્પરેચર એપ્લાય કરતો હોય તો કેટલું ટેમ્પરેચર એપ્લાય કરવું? મેઝર કરવું છે તો શું લગાવશું આપણે? થર્મોમીટર. ડન? આટલી ટર્મ ખબર પડી. હવે આના વાઇઝ તમે એક ટર્મ વિચારો કે તમે એવું ભણીને આવ્યા છો કે બોઇલિંગ પોઈન્ટ. ભણ્યા હતા? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બોઇલિંગ પોઈન્ટ? At that temperature when the liquid is converted into gaseous state. તો લિક્વિડ તમારો ગેસિયસ સ્ટેટમાં કન્વર્ટ થાય છે. જે ટેમ્પરેચર ઉપર એને સ્ટાર્ટ કર્યું હતું એ ટેમ્પરેચર તમારા માટે કયું છે? બોઇલિંગ પોઈન્ટ. તો અહીંયા ચેક કરો, તમારી પાસે એસિટોન છે અને વોટર છે. બંનેના બોઇલિંગ પોઈન્ટ સેમ હશે કે ડિફરન્ટ હશે? બંનેના બોઇલિંગ પોઈન્ટ કેવા હશે? ઓલવેઝ ડિફરન્ટ હશે. આ ડિફરન્ટ બોઇલિંગ પોઈન્ટ છે ત્યારે એસિટોનનો બોઇલિંગ પોઈન્ટ કેવો હોય છે? લો હશે. વોટરનો બોઇલિંગ પોઈન્ટ કેવો હશે? હાયર કમ્પેર ટુ ધીસ બોથ. બંનેની કમ્પેરિઝન તો વિચારો તો વોટરનો બોઇલિંગ પોઈન્ટ આપણને ખબર છે કેટલો છે? 100 ડિગ્રી સેલ્સિયસ. આઈધર આપણે એવું કહી શકીએ કે કેટલો છે? 600 ડિગ્રી કેલ્વિન. તો આની કરતાં પણ આનો બોઇલિંગ પોઈન્ટ કેવો હોવો જોઈએ? લેસ હોવો જોઈએ. હવે વિચારો તમે નીચેથી ટેમ્પરેચર આપ્યું. ઓકે, તો ટેમ્પરેચર આપો છો, આની અંદર તો લિક્વિડ છે તે બંને. હું એસ્યુમિંગ કરું છું કે એસિટોન છે એનો બોઇલિંગ પોઈન્ટ નિયર અબાઉટ 49 છે. કેટલો છે? નિયર અબાઉટ 49 છે. તો આને 49 ડિગ્રી ટેમ્પરેચર આપીશ, એસિટોન બોઇલ થવા લાગશે, વેપોરાઇઝ થશે. યસ ઓર નો? યસ. હવે એને વેપોરાઇઝેશન કર્યું. વેપર કરી પછી જો આપણે એક કન્ડેન્સર પાઇપ છે, આ વેપર આ પાઇપ થ્રુ પાસ થઈને જાય ત્યારે તમે અહીંથી શું એડ કરો છો? કોલ્ડ વોટર ઇનલેટ. અહીંથી કોલ્ડ વોટર જશે, અહીંથી કોલ્ડ વોટર બહાર નીકળી જશે. તો વેપર છે એને કોલ્ડ વોટરના કોન્ટેક્ટમાં લાવો, ટેમ્પરેચર હાયર હતું એ લોઅર થશે. પાક્કું? ટેમ્પરેચર લોઅર થયું તો એ પાછો ગેસમાંથી કયા સ્ટેટમાં આવી જશે? લિક્વિડ. લિક્વિડ સ્ટેટમાં તમારા અનધર વેસલની અંદર શું થાય છે? સેપરેટ થઈ જશે. ઓકે, પછી હું કન્ટિન્યુ એને ટેમ્પરેચર 50 આપતો જ રહું તો જેટલો એસિટોન હશે બધો વેપોરાઇઝ થઈ જશે. પાક્કું? પછી હું બર્નર લઈ લઉં, એસિટોન અલગ થઈ ગયો, આની અંદર વોટર હતું એ અલગ થઈ ગયું. ઓકે, તો મિસિબલ લિક્વિડ્સ છે એમાં સેપરેટ કરવા હોય તો કઈ પ્રોસેસ યુઝ થશે? ડિસ્ટિલેશન. પાક્કું? તો આખો પડી કઈ રીતના થાય છે આખો પ્રેક્ટિકલ ચેક કરો પહેલા ટેક્સ્ટબુકમાંથી. ટેક્સ્ટબુકમાં છે ને અધૂરી ટર્મ છે. 2.3.6 How can we separate a mixture of two miscible liquid? એમાં એક્ટિવિટી 2.8
Let us try to separate acetone and water from their mixture. તો acetone and water નું મિક્સચર છે અને આપણે શું કરવાના છે હવે સેપરેટ કરવાના છે. Take the mixture in a distillation flask. A distillation flask કહો કે round bottom flask કહો, બંને વર્ડ સેમ જ છે. ઓકે, fit it with a thermometer. જો તો તમે ફિટ કર્યું છે thermometer in the round bottom flask. Yes. Arrange the apparatus as shown in figure. જોઈ લો apparatus કેવી રીતે arrange થશે એ રીતે તમારે સેટઅપ કરવાનું. apparatus એટલે સાધન. Heat the mixture slowly, keeping a close watch at the thermometer. કેમ ક્લોઝ વોચ? કારણ કે અહીંયા સેપરેશન થાય છે બોઇલિંગ પોઈન્ટ થી જ થાય છે. જો તમારું ત્યાં ટેમ્પરેચર ઉપર નથી, if તમારું ટેમ્પરેચર 50 ની જગ્યાએ 100 એ પહોંચી ગયું તો એસિડોન તો જશે, પાછું વોટર એ જશે, બરાબર? પાછું હતું એવું ને એવું થશે ભેગા ભેગા. તો તમારું કન્ટિન્યુઅસલી વોચ ક્યાં આવવું જોઈએ? પાક્કું. The acetone vaporize and condense in the condenser and can be collected from the condenser outlet. હવે જો આ કન્ડેન્સર દેખાય છે તમને બધાને? હવે તમે જે વેપર ફોર્મ કરીને પાસ કરી હતી એ વેપર કોના કોન્ટેક્ટ થ્રુ પાસ થાય છે? કોલ્ડ વોટરના. એટલે વેપર હતી એ શું થશે? કોલ્ડ ડાઉન થશે, કુલ ડાઉન થઈને એસીમાં આવી જશે લિક્વિડમાં. હવે જો તો કન્ડેન્સરના બીજા એન્ડ પાસે તમે બીકર રાખ્યું છે તો સેપરેટ થાય. યસ. વોટર ઇઝ લેફ્ટ behind in the distillation flask. એટલે કે તમારા distillation flask ની અંદર રાઉન્ડ બોટમ flask ની અંદર કોણ રહેશે? બાકી વોટર બાકી રહી જશે. Now answer. What do you observe as you start the heating the mixture? Starting માં શું જોવા મળશે? સ્ટાર્ટ કરશો ત્યારે કઈ જ જોવા નહીં મળે, પણ જેમ જેમ થોડું ટેમ્પરેચર રાઇઝ અપ થશે એમ એમ વેપર્સ જોવા મળશે અને કોની હશે? એસિડોન. At what temperature does the thermometer reading become constant for some time? આપણે એસ્યુમિંગ કર્યું છે 49, પણ આપણે આન્સર લખવા દેવું લખી શકીએ એસિટોન નો બોઇલિંગ પોઈન્ટ આવશે ત્યારે એનું ટેમ્પરેચર થોડા ટાઈમ માટે જેવું થઈ જશે, કોન્સ્ટન્ટ થઈ જશે. What is the boiling point of acetone? In about 49. Why do the two components separate? શું કામ બે અલગ કર્યા? Because we are using the separation technique, distillation. That's why we can separate both of the mixtures. This method is called the distillation. It is used for the separation of components of a mixture containing two miscible liquids that boil without decomposition. What is the meaning of decomposition? છૂટા પડવું. ડીકમ્પોઝ થવું એટલે શું કરવું? છૂટા પડવું. તો એ લોકો કઈ રેસિડ્યુ કે બીજું કઈ છોડ્યા વગર શું થઈ જાય છે? ડાયરેક્ટલી ટેમ્પરેચર આપો એટલે સેપરેટ થઈ જશે. Without decomposition and have sufficient difference in their boiling points. એમના બોઇલિંગ પોઈન્ટ્સ વચ્ચે બહુ વધારે ડિફરન્સ હોવો જોઈએ. ઓકે, બસ પૂરું. એટલું બોઇલિંગ પોઈન્ટ